હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો જો અત્યાર વાગી ગયા છે 4 અને આજે તે આપણે હવારથી વ્લોગ શરૂ નતો કર્યો કેમ કે કાલ સાંજે છે ને આપણે કેક કટિંગ કર્યું. તો પછી છાયાબેન ને બધા બેઠા હતા, તમે બધા છે ને વાતું એ ચડી જાય ને પછી કેટલા વાગે એનું કાંઈ નક્કી જ ના હોય. ચારેક તો 3 વાગી જાય, ચારેક 4 વાગી જાય. તો કાલ સાંજે છે ને અમે બધા 2 વાગ્યા સુધી બેઠા હતા. પછી છાયાબેન ને ઘરે ગયા તો જયદીપને નાસ્તો કરવો હતો એટલે પછી મેં ચા બનાવી અને અમે બે ચા નાસ્તો કર્યો. પછી વાસણ ધોયા અને પોતા માર્યા અને વિડીયો એડિટ કર્યો અને બીજા 2-3 શોર્ટ વિડીયો એડિટ કરવાના ભેગા થયા હતા. એ શોર્ટ વિડીયો મેં એડિટ કર્યા અને પછી હું સૂતીને તે 4 વાગી ગયા હતા. જયદીપ તો ચા નાસ્તો કરી અને 2:30-3 જેવું થયું ને તાર સૂઈ ગયા હતા, પણ હું સૂતીને તાર તો 4 વાગી ગયા હતા. અને પછી સવારમાં તો આપણે ટાઈમે જાગવાનું જ હોય તો ટાઈમે જાગ્યા અને પછી છે ને અત્યારે બધું કામ પૂરું થયું અને યતરાજને આપણે સ્કૂલેથી લઈ આવ્યા અને હવે એ ભાઈને ટ્યુશનમાં જવાનું છે. તો જો એ ભાઈ હાથ પગ ધોયા છે અને હવે ટ્યુશનમાં મૂકવા જવું છે ભાઈને. માથું ઓળવાનું છે તો માથું ઓળી દેવી બસ મૂકી આવી. અને આપણે જ્યાં નવો કોટ સેટ લાવ્યા હતા ને એ પહેરી લીધો છે. આજ તો સવારમાં ફિટિંગ કરવા હું બેસી જઈ હતી કેમ કે 10-15 દિવસથી લાયેલો એમને પડ્યો હતો પણ ફિટિંગ નહોતો કરવાનો મેળ આવતો. એટલે આજ ફિટિંગ કરીએ મેં કીધું જો સવારમાં બેસી જઈશ ને ફિટિંગ કરવા તો જ થશે, નહીં તો નહીં થાય. તો હાલો, તમે બધા કહેતા હતા ને પહેરો તો બતાવજો. તો જો આજ આપણે આવડો કોટ સેટ જે છે ને પહેરો છે અને આવો કંઈક છે. લઈ જાઓ. પેન ના લઈ જવાય બેટા, લઈ જાવ. પેન શું કર્યું હોય ત્યાં? તો જો આ કોટ સેટ રહ્યો ને આવો કઈક લાગે છે. આની સ્લીવ રહી ને એ થોડીક એટલા ઊંધી હતી પણ મને છે ને એટલી સ્લીવ પછી આપણે આમ હાથ વાળવો હોય ને તો થોડું કેર આવે ને બહુ લૂઝ હોય ને તો મને ગમે ને એટલે આપણે થોડીક એટલી કરી નાખી છે. તો જો આવો કોટ સેટ લાગે છે. આજે એક પહેરો છે, કાલ પછી આપણે બીજો છે એ પહેરશું, બરોબર ને ગટુ? સારો લાગે છે કે નહીં? હે હે હા 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 મારો સેડાળો છોકરો. એટલી શરદી થઈ જઈ છે તમે જાણ આમ નકરી છે ને સવારમાં તો મોઢું ભેગું ના થાય એટલી ઉધરસ આવે. તોય કેક તો એટલી ખાવી હોય ને કા. પણ જો કે અમે કોઈ દિવસ કેક લાવતા નથી એટલે નાના છોકરાને કેકનું વધારે હોય ને એમાં અમારા ઘરમાં તો આ વખતે પહેલી વાર કેક આવી છે. આમ લાવતા જ નથી એટલે વધારે થોડુંક છે. એને જેને ઘરમાં કાયમ આવતી હોય એને એટલું બધું ના હોય અને મને જયદીપને તો ભાવતી જ નથી એટલે અમને તો એવી કાંઈ નવાઈ છે જ નહીં. પણ જો કે યતરાજ માટે પહેલી વાર છે એટલે એને થોડું કંઈક નવું લાગે. હાલો, હવે જાવું છે ને ટ્યુશનમાં, હાથ પગ ધોડાઈ દેવી પછી મૂકવા જાવી. જો એ ભાઈ ફૂદડી લે ને પણ લે. લે હરખું જ પકડું છું એમાં હું આમ જ પકડવાનું હોય જેમ પકડવાનું હોય. પપ્પા ના કેમ બચ્યો હોય? તાર પપ્પા મને કોઈ દી ફૂદડી ફેરવી હોય મને ખબર હોય ને જેમ પપ્પા ના પકડવું હોય. આ ચેલું આવતું ઈ મન કે તું પપ્પા ના જેમ પકડે. હવે હું કોઈ દી પકડે ફૂદડી ફરી હોય તો મને ખબર હોય. ફૂલલી બે આન ફળી જાય. બે આન ફળી જાય ધોઈ દે. હમ ચારે ફરી હતી ને બે દિવસ ફરી હતી ભાઈ. જાને સાનો હાચું રે. હું કઈ કેતી હતી એક ભૂલવા દીધું. સી ખબર. હા, જો યતરાજીમની સ્કૂલમાં છે ને ફ્રૂટ કોમ્પિટિશન છે. ફ્રૂટ બનીને જેને જવું હોય ને જવાનું છે. યતરાજ તાર શું બનવું છે? કેરી, કેળું, દ્રાક્ષ. તને તો કેરી ભાવે છે, કેળું ભાવે છે, દ્રાક્ષ ભાવે છે, બધું ભાવે છે. કેરી. કેરી હવે તારા પપ્પા આવે પછી ખબર પડે કેમ કે દોરવાનું તો એમને આવડે, મને કઈ ડ્રોઈંગ આવડતું નથી. હાલો, હવે જયદીપ આવે ને પછી આપણે પૂછશું એમને જે દોરતા આવડશે એનું કટિંગ કંઈક કરશું એ રીતના. હવે બનવાનું નક્કી થાય તો, હજી નક્કી નથી બનવું કે નહીં એમ. તો યતરાજને આપણે મૂકી આવી ટ્યુશન. શું કેસ? આમ થાય. તને આવડે છે દોરતા? હા. શું આવડે છે? આ બોલ પેન જો હાવ નવી છે તોય કોને ખબર, હાલતી જ નથી સરખી, બંધ પડી જાય.
અરે વાહ, જો ભાઈ એતરા છે દોરી કેરી, પણ એટલી નાની થોડી દોરવાની છે, તારે જેવું તારી કરતા થોડીક નાની દોરવાની એતરા છે. કાંઈ નહીં, હાલો, ઈ તો જયદીપ આવશે પછી પૂછશું એમને. અને ઈ પૂઠા ઉપર કટિંગ કરવું પડે, પૂઠા છે નહીં પાછા. તો હાલો હવે એતરાજને મૂકી આવી. જો અત્યારે છે ને જયદીપ આવતા રહ્યા છે ઘરે, અને ઈ છે ને જ્યાં હતા દોરો લેવા, દોરો લઈ અને આવતા રહ્યા છે. અને અમારા ગામ પેલા ઉત્તરાયણ આવી જાય છે, બધા નાના છોકરા ના આવે, અમારે એતરાજ પેલા જયદીપ ના આવી ઉત્તરાયણ. એનો શોખ મને. તો જો કેટલો છે દોરો? 5000 વાળો. કેટલાનો આવ્યો? 1000. 1000. બે વખતે 900, આ તો 100 રૂપિયા. એ ભાઈએ કીધું હતું ને વેલા લઈ લો સસ્તો આવે. નહીં તો જ્યાંના ભાવ છે. તો આપણે ઉત્તરાયણ જાય ત્યારથી લઈને મૂકી દઈએ, ના હાલે આવતી ઉત્તરાયણ? કોઈ આવે એમ લે કોઈ કે ના લે? રહેશે ને, ઘણા લે. તો અત્યારથી લઈ જાય તો કઈ થાય નહીં કે? અત્યારે ના રેવાઈ ગયો, કેટલો ટ્રાફિક, 15-20 મિનિટ ઉભી રહ્યા તારે. ટ્રાફિક તો હોય જ ને, તમારે જેવા ના હોય ઘણા. ડંગરી બજારમાં તો ડંગરી બજારમાં આ કમાય ના, તો અત્યારથી બધું ચાલુ થઈ ગયું કમ્પ્લેન. જાય શું વ્યક્તિ આટો મારો તો છે ને. જયદીપ જો આવતા રહ્યા છે દોરો લઈને, હેતરાજ પેલા અમારે જયદીપ ને ઉત્તરાયણ આવી જાય છે, કેમ કે બધા તહેવાર કરતા એમને છે ને ઉત્તરાયણ નો વધારે શોખ છે. ઉત્તરાયણમાં છે ને એમને ખાવા ના આપો ને તોય હાલે એવું છે. અને કોમેન્ટ આવી છે મારા દાંત ખરાબ છે. હા, એક કોમેન્ટ હતી તમારા દાંત કે માવા ખાઈને ખરાબ થઈ ગયા છે, એમ ઓછા ખાઓ અને બ્રશ સારું કરો એમ. બ્રશ હું હવેમાં જાય છે લગભગ નાવામાં જેટલી વાર લાગે એટલી દાંત બ્રશમાં વાર લાગે, પણ દાંત પહેલેથી ખરાબ જ છે. કેટલી 5 થી 6 વખત મેં સાફ કરાયા, ડાઘ અંદરથી નીકળ, આખા દાંતની અંદરથી હળી ગયા, બધા હળી ગયા છે. ડાઘ અંદર છે એટલે એ નીકળ નહીં, હાવ ફરતા કાઢી નાખો, બોખો થઈ જાવ મેં આવે તો એવું કરાય, ચોકઠું ફિટ કરાવી દેવાય પછી એમ હાલે. ભાભા ખાઈ ખાવાનું પીવાનું તોય હાલે. યતરાજ મને શું કે ખબર છે હમણાં, ઈ કે તું મને આમ ગોળ ગોળ ફેરાય, તે મેં ફેરવાનું તા મને શું કે તન હરખી આંગળી પકડતા જ નથી આવડતું, કે મેં તાર પપ્પા મને કોક દી ફેરવી હોય તો મને આવડે ને. હવે જાવ ને સાંજ મને ચેદી ફેરવી હતી, પણ મને છે ને ચક્કર આવે એટલે હું ફરતી જ નથી ગોળ ગોળ. 2-3 વાર ફરું તો મને ચક્કર આવે. કોણ યતરાજ ના નથી આવતું. જયદીપ ને છે ને દાંતમાં એવું થયું છે કે પેલા ઈ નાના હતા ને, યતરાજ કરતા નાના, એ વખતે અમારા મમ્મી ને પપ્પા ની કેતા કે એમને છે ને હૈણી નો પ્રોબ્લેમ હતો. હૈણી એટલે કફ જેવું કઈક હશે, બહુ આઈડિયા નથી મને. તો એ વખતે છે ને એમને દવા 4-5 વર્ષના થયા ને ત્યાં સુધી એની દવા ચાલુ હતી, એટલે એ વખતે જે દવા આપતા ને એ દવાથી એવા ડાઘ પડી ગયા છે દાંતમાં. અને અત્યારે માવા ઈ ખાય જ છે, નથી ખાતા એમ નહીં, માવા તો ખાય જ છે, પણ ઘણા એવું થાય કે માવાને લીધે એટલા બધા દાંત ખરાબ થઈ ગયા છે એમ. પણ પહેલેથી એમને દવાને લીધે દાંત ખરાબ છે ને પછી પાછા માવા ખાવાનું ચાલુ કર્યું, એટલે અત્યારે હવે બધાને એમ થાય કે માવાના લીધે એટલા બધા ખરાબ છે એમ. પણ બ્રશ તો જો કે ઈ એટલું બધું બ્રશ સારું કરે ને કે અઠવાડિયામાં બ્રશનું તો તમને નામો નિશાન ના દેખાય, કઈ દાંતો સારો હોય જ નહીં એવું બ્રશ કરે. અને કેવું કડક બ્રશ હોય કે ગમે એવું બ્રશ લાવો તમે, અઠવાડિયા 15 દિવસમાં બ્રશ નવરું કરી નાખે એવું સારું બ્રશ કરે. પણ પહેલેથી એમને દાંતમાં જે દવાના ડાઘ પડી ગયા છે ને એ સાફ કરાવે ને તો એ તે અંદરથી નીકળે જ છે, એટલે એમને 2-3 વાર સાફ કરાયા છે, પણ પછી કઈ ફેર નથી પડતો, જેવા હોય એવા ને એવા થઈ જાય છે. એટલે બધા લિક્વિડ થી સાફ કરાવે, અમુક લિક્વિડ થી સાફ કરાવે. મેં તો સાફ કરાવ્યા ડાયરેક્ટ આપણે ઘસી, આપણે કેમ હેમરી ડાયરેક્ટ ઘસે એવી રીતના ઘસીને સાફ કરાયા, કેમ કે ઉપરથી કદાચ પડ હોય તો એ પડ આખું ઘસીને કાઢી નાખે ને તો અંદર વ્હાઈટ નીકળે, પણ ઘસીને કઢાયા પણ ડાઘ થઈને અંદર થઈ ગઈ, ડાઘ જાય દવાના પડી જાય ને અંદર ઊંધી, ડાઘ જાય જ નહીં. દાંત એમને આમ રહી છે, કેમ છે હાલશે મને હું નડે, ગામને નડે આવવા દે મેં કીધું.
એટલે એમને માવા તો ખાય જ છે, નથી ખાતા એવું નથી, માવા તો ખાય પણ રસોઈ સારું કરે અને માવાય ખાય છે, પણ પહેલેથી દવાને લીધે એમને એવા દાંત થઈ ગયા છે. તો હાલો હવે એમને છે ને પીવી છે ચા, એટલે આપણે ચા બનાવવા મૂકી દીધી છે. હું તમે હમણાં કહેતા હતા બીજું કઈ? હું બીજું કઈ કહેતા હતા? શું કઈ કહેવા જતા હતા ને એમ? મેં કઈ તો હાલો એક મને છે ને ચારક એમ થાય ચા બંધ કરી દે, બાધા લઈ લેવાય, બનાવી જ ના પડે. બનાવવાની બાધા લેવાય, પીવાની નહીં. બનાવવાની બાધા લઈ લેવાય. બનાવી તો પીવું જ બનાવી ન પડે. જો હાંજે છે ને મહેમાન હતા તારે ચા બનાવી, પછી મહેમાન વહી ગયા પછી ચા બનાવી, પછી પાછા નાસ્તો કરીને પૂતા, સવારમાં જાગીને ચા બનાવી, પછી પાછી બનાવી, લગભગ 3-4 વાર ચા થઈ. એ બધું કહું કરો 10 રૂપિયા ટપી હશે ચા પીએ એ સૌથી હારામાં હારું, તો એ ખરાય. એ સૌથી હારામાં હારું. તારે જાગવું ના જવાનું દો જાગીને ટપી 10 રૂપિયા ચા પીવે હવે ને એકાદી સિગરેટ હોતે પીધો. જાઓ ને હવે. હાલે. પછી કોક એમ કે છે કે સિગરેટ પીવે. હું માવા ખાઉં એમ. ના ઘણી આમ કોઈ પર જાય એટલે ઘણી ના છોકરી પીવે પીતા હોય પણ એવું થોડું સારું લાગે. એવું સારું લાગે. સારું થોડું લાગે લે. અરે સારું થોડુંક લાગે યાર. હા તો હું એમ તો એવું થોડું સારું લાગે, છોકરીઓ એવા નફરા કરે એમ. વિસામાં ખેરી નાખું. હું દી માવા ખાઈ તોય ઘણી વાર કેતી હોય કે કેટલાક માવા ખાવશો, એમાં હું ચાથી પીવાની હતી. ભાઈ કે દેવા 5 એટલી વાર બંધ કર્યા ને ચાલુ કર્યા. હવે આમાં કોક પાછું કોક વિડીયો જોઈને કહે છે તમે પેલા બંધ કર્યા હતા ને ચાલુ કરી દીધા. એવું જ થાય 5-6 મહિના બંધ નાખું પાછું ચાલુ. 5-6 મહિના નથી હજી, એ વાતને મહિનો 1.5 મહિનો માંડ થયો હશે. 1-2 દી બંધ રાખે અઠવાડિયું બંધ નાખ્યા એ પાછા ચાલુ પણ કોણ હવે હવે અડધી જઈને અડધી રહી કા. એવું બધું ધ્યાન આપવું. બધા ચાલુ રહ્યા હું નડે. મને કઈ નડતા નહીં. કાગળિયા જ્યાં ત્યાં નાખો અને ટોયલેટમાં થૂકો એ નડે, બીજું કઈ નડતું નથી. કાગળિયા એક ઠેકાણે નાખવા માંડો અને હરખું આમ ચેક થૂકો તો મને કઈ નથી નડતું. માં બેન કે વર્ષે કેટલા 54,000 રૂપિયા હતી. 54,000 હતું. વધાર્યા હોત તો એમ નથી હોતા વધારી ન કરવા કામ આવે. પૈસા કોને ના જોતા હોય. ઉડાડા ઉડ કરવા. હાલો સા પી લેવી, બીજું તો કઈ નહીં. માવા ખાવા વાળાને છે ને ગમે એટલું કે તો એ ખાય જ તે. જે પહેલેથી બને છે ને બધા ચાનું કે કરે તો હું પીવું છું, બંધ કરું છું એવું છે. કોકને પૂછીને થોડાક બંધન ચાલુ કરે કોઈ. કોક ને પૂછીને તો કોઈ ના જ કરે ને. આયથર કર્યું ને આયથર બંધ કર્યું. મને બધા એમ કે ચા બંધ કરે, ચા દૂધ પીવાય, પણ મારે છે ને ચા બંધ થતી નથી અને કરવી નથી. જેટલે આલા હવે અડધી જઈને અડધી રહી, હવે ત્યાં ઊંધી પી લેવાની, જે થવું હોય એ થાય. ઘણી છે હવે અત્યારનું કઈ નક્કી ના કહેવાય. ઈ પેલાના બધા 80 વરન 100 વરન જીવતા, હવે અત્યારના કોઈનું કઈ નક્કી છે? ટપ લઈને ટપ. નાના હોય એમને પેલા એટક આવે, કેન્સર થાય, અત્યારે તો ના હોય એવું નીકળ્યું છે ને બધું. માવા ખાઈને કેન્સર એવું હોય ના ખાતા હોય નહીં થાય તો શું કરવું? જેને એક વસ્તુનું વ્યસન ના હોય એમ થાય, એમ શીનું થતું છે? એના ઘણા રોગ એવું થોડું ઘણા કેન્સર ના કેટલા કારણ આવે. જે વ્યક્તિ આમ સ્વામિનારાયણ નો ધર્મ પાળતા હોય, એક વસ્તુ બહારની ના ખાતા હોય, માવાનું વ્યસન તો નહીં પણ બહારની વસ્તુ ના ખાતા હોય, ઘરનું જ ખાતા હોય, એને થાય એને ક્યાં લઈ જવું? એ ઘણાઈને એવો વ્યામ છે કે માવાનું એવું ખાવાથી કેન્સર થાય, એથી થતું હશે, આપણે ના નથી પાડતા. પણ અમે છે ને પેલા બીજી એક જગ્યાએ રહેતા હતા ને, એ માસી બહારનું કોઈ દિવસ ખાતા નહોતા. બહાર બધા આખા ઘરના બહાર જમવા જાય ને તો એ ઘરે જમે, અને સ્વામિનારાયણ નો ધર્મ પાળતા હતા. તો એ બહાર કોઈ દી કઈ જમવા ના જાય, લસણ વાળું ના ખાય, ડુંગળી ના ખાય, એવું કઈ ના ખાય. અને સ્વભાવના એટલા સારા હતા કે વાત જવા દો.
એમને લો હવે ઈ તો લેડીઝ હતા, એમને એ તો માવાનું ને એવું કે કઈ વ્યસન થોડું હોય તો એમને મગજનું કેન્સર થયું હતું. એટલે જેને થવાનું હોય એને તો ગમે એમ કરવી તો એ થાય જ તે એમ. ઈ કઈ આપણા હાથમાં તો છે નહીં, જે થવાનું છે ઈ ભગવાને ધાર્યું હોય ઈ થાય. કા હવે આપડી સા થઈ જઈ છે, પીવી છે કે ઉકળવા દેવી છે? દેતા હોય ન્યા લાવવી પડે. બહારનો નજારો જોતો અજીબ ને. ઈ બાર બધાને પતંગો ચગાવતા જોઉં છું ને મને દાય ચડે, અત્યારથી હું મંડાઈ ગયા છે એમ થઈ. હવે વાર કેટલી હજી તો 18 દીની વાર હે. જેને આવડતું હોય એની મજા આવડતું એને મજા, માર જેવીને આવડે ને હું આપે શીખવાડ દે માર સગાવી જ નહીં. તો એક અઠવાડિયું તું દેખાતી નહીં ચાં જતી રહું. એમાં સગાવતા હોય તો એક કામ કરું, હું ત્યાં સુધી મળવા વઈ જાઉં. હમ? ત્યાં સુધી હું મળવા વઈ જાઉં, બરોબર ને? જાઓ શું આ પતંગ હાટું થઈને મને બોલો મોકલી દેવા તૈયાર છે. પછી ઉત્તરાયણ પૂરી થઈ જાય પછી તે પતંગ ને રાખજો ને, હું નહીં આવું. હું દેવા આવીશ ને ના પણ પછી પતંગ ને રાખજો ને, હું નહીં આવું. તો પતંગ વહી જાય ને પછી આવતા વર્ષે આવે તો ના પૂછી લઈશ બાકી. હાલો હાલો ઉભા થાવ. આ રીતે આય નથી લાવી. ત્યાં બાર કોક જોવે તો એમ કે આ બે માણા બેઠા બેઠા સા પીવે. હોય ગામના જોવા સિવાય શું જા. જો આપણે યતરાજને લેવા ગયા ની વખતે આ જયદીપના લીલા કલરની સેવ ખાવી હતી ને તો લઈ આયા છીએ. જેવો હારી છે લીલી સેવ. હારે હારે દૂધ ને સાઈસ ને થોડુંક શાક લેતા આયા. થાકી ગયા. 100 વાગે યતરાજને લેવા જઈ હતી, 7 વાગે હું ઘરે આવી. મેં કીધું તું આવું હવે જાઓ ને, તમારે આવું ના હોય ને હું ખોટા બાના કાઢો. મેં કીધું તું હાલો યાર એક તો જો જવાનું હોય ને તો આવવું હોય ને, ગાડી આમ પડી છે ને મારે હાલીને આવવું ને આમ ને તેમ ને કરે તો અમારે હાવ હાલીને જવાનું હોય તો આળા કરે ચા મેળ આવે. બસ મેં કીધું નહીં થાવું, હું જઈને લઈ આવું. હાલો ખાઈ લેવી.